નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। भारत कल और आज विषय पर भाजप वडोदरा महानगर आयोजित वक्तव्यનો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રેરક શાહ અને દેવાંશ શાહ ઉપસ્થિત। ભારતીય જનતા પાર્ટી વડોદરા વિભાગના વિવિધ સેલ જેવા કે આર્થિક સેલ, વેપાર સેલ, શિક્ષક સેલ, સીએ સેલ, બુદ્ધિજીવી સેલ, ડોક્ટર સેલ સાથે આ કાર્યક્રમનું આયોજન। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત। સામાન્ય રીતે અમારા જે જુદા જુદા સેલ છે, એજ્યુકેશન સેલ, બૌદ્ધિક સેલ, વ્યાપાર સેલ, આર્થિક સેલ, આ બધા જે અમારી વિંગ છે ઓર્ગેનાઇઝેશન, એની અંદર જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો, એમની સાથે અમે સંવાદ કરીએ છીએ અને આખા રાજ્યમાં આ વિષય દેશભરમાં આમ તો કરીએ છીએ। તો જે સામાન્ય રીતે રોજબરોજની પ્રક્રિયામાં રાજનીતિ સાથે જોડાયેલા નથી, પરંતુ દેશની આજ અને આવતીકાલ, જે મોદીજી કહે છે ને કે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તો ભારત મહાસત્તાના સ્થાને બેસે, તો વોટ આર ધ વેઝ એન્ડ વોટ આર ધી ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીચ ધેર, તો એના માટેની આખી અમારી એક થોટ પ્રોસેસ છે। અને એ થોટ પ્રોસેસ હાઉ ઇટ વોઝ ડેવલપ્ડ રાઇટ ફ્રોમ જનસન, અને એ અમે લોકોની વચ્ચે મૂકીએ છીએ। અને એમાં વિઝનરી જે આપણા જેટલા સમજી શકે એટલે મોટેભાગે બૌદ્ધિક એજ્યુકેટેડ પ્રકારનો માસ છે, તે આમ સીધા પબ્લિકમાં નથી, પરંતુ દે આર ધી ટ્રેન્ડ સેટર્સ, દે આર ધી ઓપિનિયન મેકર્સ, અને એમનો અમારે સંપર્ક કરવો હોય તો આ માધ્યમ છે। વડોદરા મહાનગરના આર્થિક સેલ અને એની સાથેના બાકીના સેલ એના દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ભારત કલ ઓર આજ, એટલે કે 2014 પહેલાંનું ભારત શું હતું ને અત્યારે કેવું પરિવર્તન આવ્યું છે પાછલા 9.5 વર્ષમાં। પછી એ દેશના માન સન્માનની અંદરમાં ફરક હોય, આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર ફરક હોય, સાંસ્કૃતિક ધરોહરનું પુનઃસ્થાપન થયું હોય, વહીવટી આયામોમાં બદલાવ હોય, આર્થિક ક્ષેત્રમાં કેવા પરિવર્તન આવ્યા છે, એના કારણે આવનારા સમયમાં કેવા ચેન્જીસ જોવા મળશે કે જ્યારે 2047ની અંદર આપણે આઝાદીના અમૃતકાળની અંદર વખતની અંદર આપણો કયો પ્રકારનું દેશની અંદર પરિવર્તન હશે અને $5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે, આ તમામ વસ્તુઓથી આજે વડોદરાના પ્રબુદ્ધજનને અમે માહિતગાર કરીશું। હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા 25 ડિસેમ્બરના રોજ તુલસી પૂજનના દિવસે બાળાઓ દ્વારા તુલસી વિતરણનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે। શાસ્ત્રોના અનુસાર તુલસી ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતીક છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માં તુલસીનું પૂજન કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા રહે છે, જેનાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। દર વર્ષની જેમ તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે તે રીતે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવશે। માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ ખૂબ જ છે। આજ રોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજાવ્યા હતા। આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મ મહિમા ભૂલી ન જાય અને જાગૃતતા આવે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલિકાઓ દ્વારા તુલસીનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। આજ રોજ 25 ડિસેમ્બર તુલસી પૂજન દિવસ છે અને આજ રોજ અમે
અમારા સનાતની યોદ્ધાઓ કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે અરણી રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ, જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય, તુલસીનો મહિમા સમજે એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી 2 પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા. અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ. એસએમસીએ મોડી રાત્રે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ. વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત મોડી રાત્રે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 689 બોટલ, જેની કિંમત ₹94,310 સાથે મોબાઈલ ફોન અને રોકડ સાથે વાહન મળીને કુલ કિંમત ₹1,40,960નો મુદ્દામાલ સાથે ભરતમાળી સોખડારામ ટેકરાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યો છે. થોડાક સમય અગાઉ જ જાહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર અને જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપ્યો છે. સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ ભીમ રત્ન એવોર્ડ માટે સુપ્રસિદ્ધ ગાયક અને પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી. ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબા સાહેબ ડૉક્ટર B.R. આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ ભીમ રત્ન એવોર્ડ માટે સુપ્રસિદ્ધ ગાયક અને પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે, જેઓનું આગામી ફેબ્રુઆરી 2024માં ભીમ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. છોટાઉદેપુર નગરમાં કુસુમ સાગર તળાવની સાફ સફાઈ કરાવવા રાજવી પરિવાર સહિત છોટાઉદેપુરના નગરજનોએ માંગ કરી. છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડી સમયથી આવેલ કુસુમ સાગર તળાવ રાજવી પરિવાર દ્વારા નગરપાલિકાને ભેટ આપવામાં આવી. હાલ તેનો વહીવટ નગરપાલિકા કરી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કુસુમ સાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં ઉગી નીકળેલી નફટ વેલો તથા ગંદુ પાણી દુર્ગંધ મારતું હોય અને મચ્છર તથા અન્ય જીવજંતુઓનો ભારે ત્રાસ હોય. તળાવના કિનારે ઉપર અસહ્ય ગંદકી હોય, જે બાબતે લાખો રૂપિયા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં આ તળાવની યોગ્ય સફાઈ થતી નથી અને પૈસા પાણીમાં જતા હોય તેમ નરી આંખે દેખાઈ રહ્યું છે. જે તળાવની યોગ્ય સાફ સફાઈ ન થતાં છોટાઉદેપુર રાજવી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ રોષે ભરાયા છે અને તળાવની તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર એક સ્ટેટ હતું. રાજા રજવાડાના સમયમાં છોટાઉદેપુરની પ્રજાના ઉપયોગ અર્થે રાજવી પરિવાર દ્વારા ઘણી બધી મિલકતો પ્રજાને ભેટ ધરવામાં આવી હતી અને હાલ પણ પ્રજા તેનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે કુસુમ સાગર તળાવ પણ છે. આ તળાવ નગરની મધ્યમાં આવેલું હોય અને નગરની શોભા ગણાતું હોય, પરંતુ વર્ષોથી તળાવની શોભા છીનવાઈ ગઈ છે. પાલિકા દ્વારા અઢળક ખર્ચ કરવામાં આવતા હોવા છતાં તળાવ સાફ થતું નથી. અગાઉ 1.5 વર્ષ પહેલા 18 લાખના ખર્ચે કુસુમ સાગર તળાવ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય સાફ સફાઈ ન થતાં ફરી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઇજારદારો બેફામ કામગીરી કરતા હોય, જે અંગે પ્રજામાં રોષ વર્તાઈ રહ્યો છે. તળાવમાં ઉગી નીકળેલી ઘાસ, નફટ વેલો અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી ક્યારેક સાફ થશે તેની પ્રજા કાગડોળે રાહ જોઈ રહી છે. તળાવની સફાઈ અર્થે વારંવાર નાણાં ફાળવવામાં આવતા હોવા છતાં યોગ્ય સફાઈ થતી નથી અને ચર્ચાનો વિષય નગરની જનતા માટે બન્યો છે. શું ઉચ્ચ અધિકારીઓ આવનારા દિવસોમાં અંગે ઊંડો રસ ધરાવશે કે કેમ, કે પછી સ્વચ્છ ભારત મિશનની વાતો કુસુમ સાગર તળાવની ગંદકી યથાવત જ રહેશે? એ જોવાનું રહ્યું. આવનારા દિવસોમાં ₹1,55,00,000ના ખર્ચે તળાવ સાફ કરવાની એસ્ટિમેટ ફાઇલ નવા એજન્ડામાં મૂકવામાં આવી હોય તો આવનારા દિવસોમાં કામને મંજૂરી મળે તો શું તે વખતે પણ આ સ્થિતિ યથાવત રહેશે? કાયમી તળાવ સાફ થશે કે કેમ, એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. देखो ये है तालाब की हालत, क्या है ये क्या है, ये देखो तालाब की हालत इतनी बुरी कर रखी है कि जिसका कोई हिसाब ही नहीं है. यहाँ लोग कैसे यहाँ पब्लिक के लिए कुछ है ही नहीं. छोटाउदेपुर कुसुम सागर के पक्ष में मैं बोल रहा हूँ कि इतने टाइम से ये जो किया गया था, 18 लाख की जब ग्रांट सैंक्शन हुई थी पहले, लेकिन उसमें कुछ भी काम किया नहीं गया
और पता नहीं वो पैसे किधर गए किधर नहीं, और उधर कुछ भी काम दिख रहा नहीं है। और प्रजा भी जो कह रही है कि ये अपने इस तरीके का काम कुछ हुआ ही नहीं है, तो ये इसका मतलब क्या है? यूं मतलब कि ये पब्लिक ये पूछना चाहती है कि भाई कि ये काम हुआ ही नहीं है, तो फिर ये मतलब क्या है इसका, इस चीज का? पब्लिक ने इतनी रजूआत करी है कि साफ सफाई करने की, अगर नगर पालिका से नहीं हो ही जाती है साफ सफाई, तो हम राज परिवार अभी भी जिंदा है, मरे नहीं है हम। क्या हम खुद करवा सकते हैं क्या? तो ये बात याद रखना कि नगर पालिका वालों को ये सूचना है। ये ડભોઈના વધતો જતો રખડતા પશુનો ત્રાસ ગત રોજ કડિયા સમાજ દ્વારા સમૂહ 11મી શરીફની નિયાઝ પ્રસંગે ભોજન કરી ઘરે જવા નીકળતા દરમિયાન શણગારવાડી પાસે ગાય અને આખલાએ 7 માસના બાળક અને 2 યુવતીઓને અડફેટમાં લેતા એક યુવતીને પગમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ તેમજ માસૂમ બાળકોને અને તેની માતાને છાતીમાં અને શરીરે ઇજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તના પરિવાર દ્વારા ડભોઈ પોલીસમાં પશુ માલિક અને નગરપાલિકા વિરોધ અરજી ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે। રાહદારીઓ સહિત વાહન ચાલકો પણ રખડતા પશુના ઢોરથી હેરાન પરેશાન છે। ત્યારે ગત સાંજે ડભોઈ મુસ્લિમ કડિયા સમાજ દ્વારા સમૂહ 11મી શરીફની નિયાઝ પ્રસાદીનો કાર્યક્રમ પતાવી રાત્રિના સમયે કચેરી રોડ શણગાર પાસે રાખવામાં આવ્યો હતો। નિયાઝ પ્રસાદી જમ્યા બાદ સલાટ મોહમ્મદ હનીફ સલીમભાઈની પત્ની ફિરદોસ ઉંમર વર્ષ 32 તથા તેના 7 માસનો પુત્ર મોહમ્મદ મદની રહેવાસી વિભાગ હાઈસ્કૂલ પાસે આખલા અને ગાય માતાએ અડફેટમાં લેતા છાતીમાં અને શરીરે ઈજા પહોંચતા, જ્યારે કે કચેરી રોડ સેટ ફળિયાના કે પીપળા શેરીમાં રહેતા મંસૂરી પિંજારા રીસાન બાનુનું નૂર મોહમ્મદ ઉપર વર્ષ 16ને પણ અડફેટમાં લેતા તેના પગના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું હતું અને શરીરને પણ ઈજાઓ પહોંચી હતી। તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે ડભોઈ પોલીસમાં નગરપાલિકા વહીવટ તેમજ પશુ ઢોરના માલિક વિરુદ્ધ ફરિયાદ અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રખડતા ઢોરનો આતંક જીવલેણ સાબિત થાય તે પહેલા નગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી થઈ પડ્યું છે। अस्सलाम वालेकुम। फरियाद जमात तरफથી સમૂહ 11મી રાખવામાં આવેલી નગરપાલિકાને પરમિશન સાથે, કલેક્ટર ઓફિસની પરમિશન, પોલીસ સ્ટેશનની પરમિશન સાથે ગાયોને સાચવવાનું આ બધું કામગીરી નગરપાલિકાને હોય, એ છતાં કોઈ નગરપાલિકાના આદમી મિલેલા નહીં। એના કારણે એક હાદસો બન્યો છે। કરિયાવર જમાત જમવા બેઠા હતા ને એનામાં એક આખલો ને 2 ગાય દોડી આવી, એનામાં 3 જણની ઈજા થયેલી છે। કરિયાવર જમાતમાં એક નાના બચ્ચો છે, નાના બચ્ચા છે, 2 છોકરી છે, એમને ફ્રેક્ચર છે પગમાં, છોકરાના માથામાં વાગેલું છે, એક છોકરીને છાતીમાં વાગેલું છે। નગરપાલિકાની આ નિષ્કાળજીથી આ બનાવ બનેલો છે। હવે લઈએ એક નાનકડો વિરામ।
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ડભોઈ પ્રવેશ દ્વાર બની રહેલ સરિતા સોસાયટી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષ ઉપરાંત સમયથી બની રહ્યો છે. બની રહેલા બ્રિજ બંને સાઈડ બ્રિજના કારણે જે સર્વિસ રોડ હતો તે GIDCમાં જતો બંધ કરવામાં આવતા GIDCમાં અવરજવર કરતા વાહનો નહીં આવવાના કારણે ધંધા રોજગાર ઉપર મોટી અસર પડી છે. તેનો વિરોધ GIDC એસોસિએશનના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે રેલવે તંત્ર અને PWDને રજૂઆત કરવામાં આવી છે. ડભોઈના પ્રવેશદ્વાર સરિતા રેલવે ફાટકથી બીજી તરફ બની રહેલ ઓવરબ્રિજના કારણે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હોય, જ્યાં GIDCમાં અવરજવર કરતા વાહન ચાલકો માટે બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડનો રસ્તો બનાવેલો હોય, જે આજે રસ્તો બંધ કરી બેરિકેડ મૂકી દેવામાં આવતા GIDCમાં ધંધા રોજગાર માટે અવરજવર કરતા વાહન ચાલકો બંધ થઈ જતા ડભોઈ GIDC સ્મોલિંગ એસોસિએશનના મહામંત્રી રમેશભાઈ પટેલે પોતાના રોષ સાથે જણાવ્યું કે GIDCના વેપારીઓ દ્વારા રસ્તો બંધ થઈ જતા ધંધા રોજગાર ઉપર અસર થઈ છે, જેના વિરોધમાં અને વહેલી તકે રેલવે તંત્ર અને PW GIDCમાં વાહન અવરજવર માટે રસ્તો ખુલ્લો કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે. ડભોઈ GIDC સ્મોલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાંથી રમેશભાઈ પટેલ બોલું, સેક્રેટરી. ડભોઈ GIDCમાં આજ રોજ PWD અને કોન્ટ્રાક્ટરોએ આજે GIDCનો રોડ બંધ કરી દીધો છે. અમારા અવર જવર માટેના સાધનો પણ આવી જઈ શકતા નથી. સર્વિસ રોડ અમને બિલકુલ આપ્યા વગર અને અમોને વિશ્વાસમાં અને કોઈ પણ જાતની બાંધરી કે કોઈ પણ જાતની જાણકાર કર્યા વગર આજે રોડ ખોદી અને GIDCનો રોડ અમારા અવર જવર માટેનો બંધ થઈ ગયો છે અને અમારા ધંધા રોજગારને બહુ મોટી અને માઠી અસર થશે. અને GIDCમાં ઘણા બધા કામદારોને રોજીરોટી પણ મળી રહે છે. એનું પણ ધ્યાનમાં રાખી અને સત્વરે સર્વિસ રોડ આપી અને GIDCનું અવર જવર કરવા માટે સાધનોની વ્યવસ્થા કરી પછી આ રોડ ચાલુ કરે એવી અમારી માંગ છે. હા, PWD વગર મેં જાણ કરી નથી, પણ મેં આ સવારે કેબી પ્રજાપતિ સાહેબને ફોન કર્યો તો મને કે હું બહાર છું અને ગાંધીનગર છું અને મંગળવાર આવી સારું તમારું સોલ્યુશન લાવી દઈશ. એના પરથી મેં કીધું સાહેબ ત્યાં સુધી અમારા ધંધા રોજગાર બંધ રાખવાના. એને ફોન બંધ કરી દીધો. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત 2024ના કેલેન્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા ગ્રુપના સ્થાપક સ્વ રમેશભાઈ ઝવેરભાઈ પરમારના નિવાસસ્થાને ગામ ગાંગપુર મુકામે 2024 વર્ષના કેલેન્ડર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના સદસ્ય, સહયોગીશ્રીઓ અને સમાજ બંધુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેલેન્ડર વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરવા સૌપ્રથમ ગ્રુપના સ્થાપક સ્વ રમેશભાઈ ઝવેરભાઈ પરમારને યાદ કરી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા 2024ના વર્ષ 4400 નંગ કેલેન્ડર તથા 2023 વર્ષના શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમનો હિસાબ અહેવાલની નાની પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સએપ ગ્રુપ છે, પણ સમાજ સેવા તથા શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચાડવાના ભગીરથ ભાવ સાથે મહાનૈવેદ્ય, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, રક્તદાન શિબિર તથા કેલેન્ડર વિતરણ જેવા કાર્યક્રમો દર વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 24/7/2021 થી ડિસેમ્બર 2024 સુધી 17,42,078 રૂપિયાનું સહયોગશ્રીઓના સહયોગથી સમાજ સેવા તથા શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા આ દેશથી પરદેશ પહોંચાડવાના ભાવ સાથે ગ્રુપ કાર્ય કરેલ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોની શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા કરવામાં આવશે. ભરૂચમાં સુશાસન દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ.
આજે 25મી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિના અવસરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે નર્મદા હોલ ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુશાસનને લગતી માર્ગદર્શિકા પુસ્તિકા નિર્મળ ગુજરાત 2.0 વિમોચન કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાત્મક સંદેશ પાઠવી સુશાસન દિવસની શુભકામના પાઠવી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અધ્યક્ષપદે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સુશાસનને લગતી માર્ગદર્શિકા પુસ્તિકા નિર્મળ ગુજરાત 2.0નું વાંચન કરી તેમાંથી પ્રેરણા લઈ જિલ્લામાં સુશાસનને સાચા અર્થમાં સાકાર કરવા અધિકારી તથા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી PR જોશી સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીશ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. પદ્મ પુરાણમાં દર્શાવ્યા મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાં જેટલી દવા બને તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે. હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે. જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીમાં પાનના વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું છે, જેના ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના સૂક્ષ્મ જીવાણુ નાશ પામે છે. તુલસીના મુખ્ય 2 પ્રકાર છે, લીલા પાનવાળી રામ તુલસી અને કાળા પાનવાળી શ્યામ તુલસી. આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોની રામબાણ ઔષધિ છે. તુલસી કડવી, તીખી, ગરમ, કફ, વાત શામક, કૃમિ, દુર્ગંધનાશક, રક્તશોધક, હૃદયતોજક તથા પિત્તવર્ધક છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચના પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ ભટ્ટ અને સામાજિક કાર્યકર શ્રી રશ્મિકાંત કંસારાએ તુલસી પૂજન વિશેષ મહત્વ સમજાવ્યું. જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન અર્ચન, દર્શન, આરતી, પ્રસાદ કર્યા હતા. વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોએ પોતાના ઘરના આંગણે રહેલા તુલસી માતાનું પણ પૂજન અર્ચન કર્યું હતું. 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ, નાતાલ, અને છેલ્લા 7 થી 8 વર્ષથી આપણે હિન્દુ સનાતન ધર્મ પાછળ કે ભાઈ વિશ્વ તુલસી દિવસ ઉજવવામાં આવે છે. જે આપણા ઘરે છે ને અમે પાણી નાખીએ છીએ. પહેલા એવું હતું, પણ હવે પાછળના વર્ષોથી જેમ જેમ આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વાંચ્યું છે, જેમ જેમ હિન્દુ શાસ્ત્રનું આપણને નોલેજ આવ્યું છે, તેમ તેમ આપણે તુલસીજી અને ગાય માતાનું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ મહત્વ વધ્યું છે. અને આપણે સૌ પહેલેથી ગાય માતાનું તો પૂજન કરતા હતા, પરંતુ તુલસીજી પર વિશ્વ તુલસી દિવસની ઉજવણી આપણે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ પાંજરાપોળ ખાતે કરતા આવ્યા છે. આપણી સંસ્કૃતિ અને આપણો સંસ્કાર એ વિશ્વ આખામાં સ્વીકાર્ય હોય એ પ્રકારનો આપણું પહેલેથી દ્રષ્ટિકોણ. એટલે આ બધા એના જે મૂળભૂત બાબતો છે, અત્રે વિશ્વ તુલસી દિવસની ઉજવણી એટલા માટે કરવાની હોય છે કે ભાઈ આપણને એનું મહત્વ સમજાય. બાકી આપણા ઘરમાં, દરેક હિન્દુના ઘરમાં ઘરના બહાર એક તુલસીનો ક્યારો હોય અને એનાથી ઘણા આયુર્વેદિકના પણ ઉપાયો છે અને એની પૂજા પણ આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં અથવા તો સનાતન સંસ્કૃતિમાં એની પૂજા કરવામાં આવે છે અને એનાથી કોઈને નુકસાન નથી. તદુપરાંત કોઈ ઝેરી જનાવરો પણ ઘરમાં જે વૃક્ષ છે એ ખરેખર ખૂબ મહત્વનું છે. આયુર્વેદિકમાં પણ એનો ઘણો મહિમા છે. તદુપરાંત દરેક હિન્દુના ઘરમાં એક વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ તુલસીનો ક્યારો હોય તો સ્વાભાવિક છે કે કોઈની ખરાબ નજર પણ હોય છે. કંકુ ચોખા ફૂલ પણ હોય છે, પૂજામાંનો સામાન બી
હોય છે તો આપણે પૂજા કેમ ના કરીએ? પ્રત્યક્ષ દેવ છે. જેમ સૂર્ય ભગવાન પ્રત્યક્ષ છે એમ ગૌ માતા પણ પ્રત્યક્ષ છે. એમ તુલસી પણ આપણા ઘરની અંદર હોય તો એની રોજ પૂજા કરીએ તો સ્વાભાવિક છે આપણા મહિલાઓ ખાસ કરીને બહેનો એની રોજ પૂજા કરતા હોય છે. પરંતુ એનું મહત્વ, કારણ કે આપણને લોકોને એવું છે કે જ્યાં સુધી કોઈ વિદેશી સંસ્કૃતિ કે વિદેશી પશ્ચિમ સંસ્કૃતિના કોઈ માણસ આવીને જો કોઈ એનું મહત્વ ન સમજાવે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.